દલિત સમાજના દીકરાઓને ઉનાની ભર બજારમાં છડે ચોક ઘોડા દિવસે પોલીસ સ્ટેશનની સામે બેરહેમી માર્યા અને એનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ કરેલો છે અને એના ખૂબ ઘેરા પ્રત્યાઘાત સૌરાષ્ટ્રમાં સમગ્ર ગુજરાતમાં અને દેશમાં પડ્યા. એ પોતે અમદાવાદથી પુના સુધી અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંડળની ટીમના મિત્રો સાથે એક યાત્રા કરી એ આખા ગુજરાતના દેશના લોકો એ પુનામાં એ આંદોલનમાં ઉમટી પડ્યા. એટલા ભયંકર એના પ્રત્યાઘાત. આજે જયારે ચુકાદો આવ્યો છે ત્યારે 5 લોકોને દોષિત સાબિત કર્યા, બાકીના 36-37 આરોપીઓને નિર્દોષ એમને બરી કરી દીધા છે. આના કારણે હું વ્યક્તિગત ધોરણે બહુ આહત છું. પીડિત પરિવાર બહુ દુઃખી છે, બહુ નિરાશ છે અને અમે હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકારવાના છે. પણ અપેક્ષા એ છે કે રાજ્યની સરકાર પોતે જો ન્યાય સુનિશ્ચિત કરવા માંગતી હોય તો સરકારે પોતે આ ચુકાદાને પડકારવો જોઈએ. સરકારે પોતે વકીલતા અને સરકારે હાઈકોર્ટની બેસ્ટ લોયર હાયર કરી ક્રિમિનલ સાઇડ પ્રેક્ટિસ કરવાનો જેનો દાયકાઓનો અનુભવ હોય તો સિનિયર કાઉન્સિલની ટીમ બનાવી પીડિત પરિવાર વતી સરકારે આ ચુકાદાને હાઈકોર્ટમાં ચેલેન્જ કરી. બીજું, આનંદીબેન જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે આ ઘટના બની. સીએમ તરીકેની કેપેસિટીમાં હું 3 દિવસ પહેલા જ વિધાનસભામાં બોલ્યો હતો સમાજ કલ્યાણ વિભાગની ડિબેટમાં. સીએમ તરીકે આનંદીબેને ઉના જઈને જે વચન આપ્યા, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે, ખેતીની જમીન આપીશું, સરકારી નોકરી આપીશું. 1 ઇંચ ખેતીની જમીન આપી ના કોઈને સરકારી નોકરી આપી તો એટલીસ્ટ 10 વર્ષે જ્યારે પીડિત પરિવારો ચુકાદાથી નારાજ છે ત્યારે તમે તાબડતોબ 1 દિવસનો વિલંબ કર્યા વગર, જો તમારી દલિત વિરોધી માનસિકતા ન હોય, જો તમે ગુજરાતના દલિતોની પીડિત ભોગ બનનારા દલિતોની ઉપેક્ષા ન કરવા માંગતા હોય, તાબડતોબ એમને ખેતીની જમીન અને સરકારી નોકરી આપો અને હાઈકોર્ટના ચુકાદાને ચેલેન્જ